સાંસરોદની રાત, શાંતિ અને સુંદરતાનો અહેસાસ. હેલો સૌને અને સ્વાગત છે. આજે રાત્રે હું તમારી સાથે એક ખરેખર ખાસ અનુભવ શેર કરવા માંગુ છું, જે આપણા વ્યસ્ત જીવનમાં ઘણીવાર નજરઅંદાજ થઈ જાય છે. આપણે રાત્રે સાંસરોદના શાંત વાતાવરણમાં ફક્ત અસ્તિત્વ અનુભવવાની થોડી ક્ષણો વિતાવી રહ્યા છીએ. જેમ જેમ સૂર્ય ક્ષિતિજની નીચે ડૂબે છે અને સંધ્યાકાળના રંગો ઝાંખા પડે છે, તેમ તેમ સાંસરોદનું સ્વરૂપ બદલાય છે. આ કોઈ નાટકીય ફેરફાર નથી, પરંતુ એક હળવો બદલાવ છે, શાંતિની એક એવી ઊંડાઈ જેને તમે હવામાં અનુભવી શકો છો. દિવસની સામાન્ય દોડધામ અને રોજિંદા જીવનના અવાજો ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે અને પાછળ છૂટે છે ગાઢ શાંતિનો અહેસાસ. જ્યારે કોઈ ગામ ઊંઘમાં હોય ત્યારે તેમાં કંઈક જાદુઈ હોય છે. હવા વધુ ઠંડી અને તાજી લાગે છે, જે તેની સાથે ધરતીની અને રાત્રે ખીલતા જુઈના ફૂલોની ભીની સુગંધ લઈને આવે છે. કદાચ તમને દૂરથી ચાલતા રસ્તાના કામનો લયબદ્ધ અવાજ સંભળાય, માઇનસ જે ગામની પ્રગતિ અને ભવિષ્યની સાક્ષી પૂરે છે. પરંતુ તે અવાજ પણ ખલેલ પહોંચાડવાને બદલે રાત્રિના વાતાવરણમાં ભળી જાય છે અને શાંતિની પૃષ્ઠભૂમિ બની જાય છે. તે આપણને યાદ અપાવે છે કે શાંતિમાં પણ જીવન સતત આગળ વધતું રહે છે. તારાઓ ખીલ્યા હોય ત્યારે આ રસ્તાઓ પર ચાલવું, જ્યારે માત્ર સ્ટ્રીટ લાઇટ્સનો હળવો પ્રકાશ રસ્તો બતાવતો હોય, ત્યારે તમે ખરેખર આ ક્ષણ સાથે જોડાઈ શકો છો. ધીમા પડવાની, ઊંડો શ્વાસ લેવાની અને માત્ર જીવવાની આ એક તક છે. અહીંની શાંતિ એ અવાજની ગેરહાજરી નથી, તે શાંતિની હાજરી છે. તે તમરાઓનો રાત્રિનો રણકો, હળવા પવનમાં પાંદડાઓનો અવાજ અને ગામના શાંત થવાનો ગણગણાટ છે. શાંતિની આ ભાવના એવી છે જેને હું ખૂબ વહાલ કરું છું, અને હું આશા રાખું છું કે તેને તમારી સાથે શેર કરવાથી તમારા સાંજમાં પણ થોડી શાંતિ આવશે. આ આપણને યાદ અપાવે છે કે આપણા વિશ્વના સૌથી સરળ ક્ષણોમાં અને શાંત ખૂણાઓમાં અપાર સુંદરતા અને શાંતિ છુપાયેલી છે. આજે રાત્રે સાંસરોદની આ શાંત સફરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તમે આ સમય મારી સાથે વિતાવ્યો તે બદલ હું તમારો ખૂબ આભારી છું. જો તમને શાંતિની કોઈ ક્ષણ મળી હોય અથવા આ શાંત ચિંતન ગમ્યું હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરવાનું વિચારજો, અને જો તમે આ પ્રકારની વધુ ક્ષણો જોવા માંગતા હો તો સબસ્ક્રાઇબ કરો અને તમારું ધ્યાન રાખજો.